પાવાગઢની અંદર આજે આપણે આવેલા હતા અને આજે આપણે નાઇટના અહીંયા છીએ. રૂમ રાખી હતી 700 રૂપિયાની અંદર અને 700 રૂપિયાની અંદર આપણને આ ટાઈપનો રૂમ મળ્યો હતો. ડબલ બેડ જોઈ શકો છો તમે. અહીંયા પાવાગઢની અંદર આવો તો તમે ચિંતા કર્યા વગર આવી શકો છો. ખાવાનું તમને પર પર્સન્ટ 150 રૂપિયામાં ભરપેટ મળી જશે. 50, 100 અને 150ની વચ્ચે આજુબાજુમાં મળી જાય છે. તો ભરપેટ તમે ખાવાનું ખાઈ શકો છો 150ની અંદર. તો મિત્રો આ રીતે તમને 700થી લઈને આમ તો 400થી લઈને 1500 સુધીમાં મિનિમમ બહુ સારા રૂમ પણ મળી જાય છે. તો અમારો રૂમ કંઈક આ ટાઈપનો હતો. અમે 4 જણ હતા અને હવે આપણે તૈયાર થઈ ગયા છીએ અહીંયાથી. તો હવે જવાના છે આપણે મહાકાળી માના દર્શન કરવા માટે. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો જેથી તમને ઉપરનો વ્યૂ પણ બતાવીશ. અને અત્યારે 2025ની અંદર અમે આવેલા છીએ 7મા મહિનામાં, એટલે કે મિનિમમ હવે 8મો મહિનો તૈયાર જ છે, રેડી. એટલે 8મા ગણી જ લો તમે કે 8મા મહિનાની અંદર તમને આજનું વ્યૂ બતાવવાના છીએ અમે. તો ચલો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો. હવે આપણે આ રૂમથી વિદાય લઈએ છીએ. ચલો બાય બાય. ગાઈસ અહીંયા આપણી બાઇક પાર્કિંગ કરી હતી. અહીંયા બહુ સરસની પાર્કિંગની જગ્યા પણ હતી. તો આપણે અંદરની સાઈડે બાઇક મૂકી દીધી હતી. એટલે કોઈ કારણ કે અત્યારે જમાનો થોડો બહુ ટેકનોલોજી આગળ ચાલી રહી છે. ગમે તેવું લોક મારેલું હોય તો છતાં જાય છે. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. ચલો હવે જઈએ માના દર્શન કરવા માટે. અત્યારે આપણે પાવાગઢથી ઉપરની સાઈડે આવી ગયા છીએ. જસ્ટ આપણે જઈ રહ્યા છીએ માનચી, જ્યાં છે મહાકાળી માનું મંદિર. અને અત્યારનો વ્યૂ તમે જોઈ શકો છો. જસ્ટ શાનદાર વ્યૂ છે. અને અત્યારે વાદળછાયું વાતાવરણ છે. રાત્રે વરસાદ પડ્યો હતો. નીચેનો બહુ જ શાનદાર વ્યૂ છે. અત્યારે બહુ મોનસૂનના ટાઈમે સરસ વ્યૂ થઈ રહ્યો છે. ઉપરની સાઈડે મંદિર છે પણ જરાક પણ અત્યારે મંદિરનો કોઈ પણ દેખાતું નથી. બાકી આપણે હવે આપણા માટે સનીલભાઈ ચા લઈને આવી ગયા છે. તો ચા પીશું. તો ચલો ગાઈસ, નાસ્તો પણ આવી ગયો છે. તો આપણે નાસ્તો કરી લઈએ પછી જઈએ ઉપરની સાઈડે. તો મિત્રો પાવાગઢથી આ માનચીની દૂરી 5 કિલોમીટરની છે. તમે બાઇક લઈને કે કોઈ પણ વાહનમાં આવશો તો તમારે નીચેની સાઈડે તમારે પોતાનું વાહન લઈને આવશો તો ટ્રાફિક નહીં હોય તો ઉપરની સાઈડે આવવા મળી જશે. નકતે તમારે શેરિંગ જીપને અંદર આવવું પડશે. શેરિંગ જીપની અંદર તમારે પર પર્સનની ટિકિટ 30 થી 40 રૂપિયા રહેશે.
હવે આપણે અહીંયા ફોટો વિડીયો શૂટ કરીશું. અને નીચેનો વ્યૂ એ બહુ જ શાનદાર છે, જોઈ શકો છો તમે. હવે નીચેનો વ્યૂ તમને બતાવવા જઈ રહ્યો છું. બાકી તો વ્યૂ તમે ચેક કરો ગાઈસ. તો ગાઈસ નીચેનો વ્યૂ ચેક કરો. સામેની સાઈડે જેટલા પણ ઝરણા છે જે પર્વત ઉપરથી આવે છે તે તમને બધા જ જોવા મળી જાય છે. પણ અત્યારે વરસાદ નથી, બહુ મોસમનું વાતાવરણ જ છે પણ વરસાદ નથી એટલે કોઈ પણ ઝરણા દેખાઈ રહ્યા નથી. તો મિત્રો ફાઇનલી આપણે પાવાગઢ પર્વત ઉપર આ રીતેનું બાઇક પાર્કિંગ છે અને મોટી ગાડી માટે પણ પાર્કિંગ છે. તો પર પર્સનની બાઇકનો ચાર્જ 6 કલાક માટેના 50 રૂપિયા અને 12 કલાક માટેના 100 રૂપિયા ચાર્જ છે. અને આ રીતે આપણે અહીંયાનો વ્યૂ છે. અને અહીંયા છે સામાન મૂકવા માટે, જે આપણા જોડે સામાન છે એ તો અહીંયા જમા કરાવીશું. હવે મિત્રો આ રીતે આપણો અહીંયા સામાન મૂકી દીધો છે. એક વસ્તુના 20 રૂપિયા ચાર્જ છે. તો આ રીતે આપણો સામાન મૂક્યો છે. આ રીતે આપણું એન્ટ્રી પડી ગઈ છે. એ છે આ રીતેની રૂમ. મેલ દીધું ને મોય મેલ. મિત્રો અહીંયા એન્ટ્રી આ રીતે પડી જાય છે. તો ચલો હવે જશું આપણે દર્શન કરવા માટે. તો ગાઈસ હવે આપણે નીકળી ગયા છીએ અહીંયાથી. સનીરભાઈ નાસ્તો કરવા માટેનું કહે છે, તો ચલો જઈએ હવે. ગાઈસ આપણે ફાઇનલી વચ્ચે પહોંચી ગયા છીએ અને અત્યારે બહુ જ શાનદાર વ્યૂ છે. તો મિત્રો માના પગથિયા તમને અહીંયા જ્યારે તમે નીચેથી ઉપરની સાઈડે ચડશો
તો પગથિયા 1800 બનાવવામાં આવેલા છે, પણ તમે માનું નામ લેતા લેતા ચડશો તો ક્યારે આ સફર પૂરો થશે તેની તમને ખ્યાલ પણ નહીં પડે, અને થોડી સહનશક્તિ તો કરવી પડશે. બાકી તો હવે જઈએ ઉપરની સાઈડે. ઉપર જઈને તમને સરસ મજાનો વ્યૂ બતાવીએ. ગાઈસ, આપણે સરસ મજાના વ્યૂ પોઈન્ટ ઉપર આવી ગયા છીએ. અત્યારે નિર્માને અહીંયા બેઠી છે બંને બહેનો, અને ઉડન ખટોલા એટલે કે લીપો અહીંયાથી જઈ રહી છે. પણ હવે લીપ ક્યાં જાય છે તમે જુઓ. જુઓ ગાઈસ, જાદુ. કારણ કે લીપો જે છે, લીપ જે છે તે અહીંયા વાદળોની અંદર જાય છે. તો અહીંયા ગાઈસ તમે જોઈ શકો છો, અત્યારથી અહીંયાથી નીચેની સાઈડે કશું જ દેખાતું નથી. બધા જ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, ને તમને અહીંયા જરાક પણ સામેની સાઈડ કઈ નજર નહીં આવે. જોઈ શકો છો તમે. ત્યારે આ વાદળ છે, બધા જ વાદળ છે. બહુ જ શાનદાર વ્યૂ છે અહીંયાનું. હજી તો વચ્ચે આવું છે તો ઉપર કેવું હશે તમે અનુમાન પણ ના લગાવી શકો. અને અત્યારે જો પાવાગઢ આજુબાજુ હોય તો ચોક્કસથી આ નજારો પોતાની આંખે જોવાનો મોકો છે, જે મોકો ના ચૂકવતા. ગાઈસ, તમને શું લાગે આ વરસાદ પડ્યો છે ઉપર? સીડીઓ ચડી ચડીને રેલા ઉતરી ગયા. નો વ્યૂ બહુ જ શાનદાર છે. જો તમે કોઈ હિલ સ્ટેશન આવ્યા હોય તો એવું તમને ફીલ આવશે. તો અહીંયાનો વ્યૂ જુઓ તમે. હવે ચપ્પલ અહીંયા મૂક્યા આપણે. બાકી તો મેન ગેટ જોડે પહોંચી ગયા છીએ. ત્યારે અહીંયાથી ઉપરની સાઈડે ચડવાનું છે હવે માના દર્શન કરવા માટે. તો ગાઈસ, બહુ જ સરસ મજા પણ આવી રહી છે.
કરશું અને સાથે તમને પણ કરાવશું. નીચે જુઓ તમે. નીચેની સાઈડ તમને આવતા મને કોઈ જોવા મળશે નહીં. બોલો સનીલભાઈ, જય માતાજી. તુલસીબેન, જય માતાજી. જય માતાજી. આવ્યા હોય અને ઉપર માના દર્શન કર્યા પછી અહીંયા એક નજીકમાં જ મંદિર ટ્રસ્ટ તરફથી ભોજનાલય બનાવવામાં આવેલી છે. પ્રત્યેક વ્યક્તિની ટિકિટ ફક્ત 20 રૂપિયાની છે અને બહુ સરસ જમવાનું છે. જોઈ શકો છો તમે અહીંયા કઢી, ખીચડી અને આ છે રોટલી અને એક શાક. સમયથી ઉપર બદલાતું પણ રહે છે. તો મિત્રો અહીંયા આવો તો નીચે જમીને આવો, એના કરતાં અહીંયાથી પ્રસાદી લેવી તમને બહુ જ સરસ મજાની મળશે. તો આ રીતેનું હોલ છે, તમે જોઈ શકો છો. સરસ મજાનો મોટો હોલ છે જેમાં બેસવાની પણ સગવડ એક નંબર બહુ સરસ છે. તો ચાલો હવે આપણે જમી લઈએ. તો ગાઈસ, આપણે ઉપરથી ફરી ભરીને આવ્યા પછી અત્યારે મોસમ થોડું એકદમ સાફ થઈ ગયું છે. તો હવે તમને અત્યારનો વ્યૂ બતાવવા જઈ રહ્યો છું કે પાવાગઢની ઉપરથી કેવું દેખાય છે. તો જુઓ. આ જે દેખાય છે તે રસ્તો છે જે અહીંયાથી પાવાગઢથી અહીંયા ચાંપાનેર આવે છે. હાઈ રે, તે રસ્તો છે. સામેની સાઈડે પાવાગઢ છે જ્યાં બધી ધર્મશાળાઓ છે. આ બાજુ જુઓ, અહીંયા ઉડન ખટોલા એટલે કે લીપો છે. સામેની સાઈડે કિલ્લો છે જે અત્યારે વીરાન હાલતમાં પડ્યા છે. ને આ જે રસ્તો આવે છે અહીંયાથી ફરીને આ રીતે અહીંયા આવે છે. ને ઉપરની સાઈડે આ દેખાય તે પાવાગઢ છે. આ ઝાડ દોઢું પડે છે ત્યારે વ્યૂ પણ બહુ સરસ છે. તો મિત્રો, આ છે પાવાગઢની ઉપરનો એકદમ સરસ અત્યારના ટાઈમે જે દેખાય છે મારી આંખે એ તમને હું બતાવવા જઈ રહ્યો છું. મોબાઈલની અંદર તો આપણી આંખની દ્રષ્ટિએ જે દેખાય તેવું મોબાઈલ ના બતાવી શકે, પણ આઈફોનમાં બહુ હદ સુધી બેટર હોય છે. માન લો કે જે આપણી ખુદની આંખથી જોઈએ તેવું જ મિનિમમ સુધી આવતું હોય છે. આમ તો આપના ખુદની ભગવાને આપેલા આંખ જે છે એના મેગાપિક્સલ તો આઈફોનના કેમેરા કરતાં પણ બહુ હદ બારા છે.
તો અહીંયાથી જુઓ, બાકી તો તમે પણ અહીંયા આવી શકો છો અત્યારે.